રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કથિત ગેસ રિફિલના અભાવે મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર પાસેના શ્રી સ્વામિનારાયણ ભોજનાલયના સંચાલકોએ ભોજનાલય થોડા સમય માટે આજથી સ્થગિત કર્યું। ભુજના અસંખ્ય હરિભક્તો અને વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગ માટે આશીર્વાદ રૂપ સાબિત થયેલ અને કિફાયતી દરે શુદ્ધ સાત્વિક બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરતું ભોજનાલય આજથી ગેસનો સપ્લાય પૂર્વવત ન થાય ત્યાં સુધી થોડા સમય માટે બંધ રહેશે। શ્રી મણિનગર ગાદી સેવા સંસ્થાન દ્વારા કોન્ટ્રાક્ટ પર સંચાલિત આ ભોજનાલય હજારો નાગરિકોને બંને સમય ભોજન અને ટિફિન પાર્સલની કિફાયતી વ્યવસ્થા આજથી સ્થગિત થતા આ ભોજનાલયની સેવા લેતા તમામ વ્યક્તિઓ આને વૈકલ્પિક વ્યવસ્થા માટે કરવી પડશે દોડધામ। મારું નામ મીનાબેન મોદી છે। અમે અહીંયા સ્વામિનારાયણ ભોજનાલયમાં આવીએ છીએ। યુદ્ધના કારણે અહીંયા આગળ ટિફિન સર્વિસ અત્યારે હાલમાં બંધ રાખવામાં આવી છે, તો અત્યારે તો અમારે વૈકલ્પિક કરેલો છે નિર્ણય, પણ પછીથી જલ્દી ચાલુ થાય સ્વામિનારાયણ મંદિરનું એ અમારી આશા છે। કેટલું ઉપયોગી થતું હતું આ ભોજનાલય આપના અને આપના પરિવાર માટે? આમ મહિનામાં અમે 15 દિવસ તો અહીંયા જ જમતા હતા। સારું હતું, એમ ઘણું સારું હતું, ઘર જેવું મળતું હતું એટલે સારું હતું। અત્યારે પરિસ્થિતિ યુદ્ધની છે, 13 દિવસ થઈ ગયા છે યુદ્ધના, આગામી સમય પણ યુદ્ધ લંબાશે, કેવી રીતે વ્યવસ્થા પરિજનો માટે અને આપના માટે કરશો? હાલ તો અમારી જોડે છે વૈકલ્પિક, પરિસ્થિતિના લીધે વૈકલ્પિક છે આપણી પાસે, એટલે અમે કરી લઈશું અમારી રીતે, પણ જલ્દીથી સ્વામિનારાયણ મંદિરના ત્યાં ચાલુ થાય એવી આશા રાખું। मेरा नाम कृतिका मिश्रा है और आजकल मैं यहाँ अहमदाबाद में आई हूँ इधर पढ़ाई करने के लिए। हम लोग यहाँ पे शाम को आते थे खाना खाने, पर ड्यू टू अनफोर्सीन सर्कमस्टांसेस यहाँ पे खाना बंद हो गया है क्योंकि गैस रिफिल नहीं मिल रही है इस इंस्टीट्यूट को। उसके वजह से हमें दिक्कत हो रही है क्योंकि हमें अब खाना नहीं मिल रहा है, तो अब हमें कहीं और मतलब ढूंढना पड़ेगा। तो एक स्टूडेंट हो, हर समय आप भोजन के लिए आते थे, और कल से व्यवस्था बदल रही है, किस तरह से आप इसको देखते हो और कैसे सहयोग दोगे ये भोजनालय को? हम दुखी है कि यहाँ पे बंद हो गया है, पर जब भी खुलेगा हम वापस आएंगे। हम चाहते हैं जल्दी खुल जाए। विश्व युद्ध चल रहा है और उस दौरान गैस रिफिल की पूरे देश में डिमांड बढ़ गई है, और जो कमर्शियल सिलेंडर जो भोजनालय सहित होटल जो इस्तेमाल करते थे उन पर ब्रेक आई है। कहीं ना कहीं 25 दिन के बाद उनको एक रिफिल मिलता है, तो उससे जुड़े थे आप? हाँ, क्या कहोगे इसके बारे में? हम चाहेंगे कि ये सब जल्दी ही बंद हो जाए और सब हर भारतीय नागरिक की ये जिम्मेदारी है कि वो व्यवस्था से जुड़े। हाँ, મારું નામ હેમાંદ્રી વાઘમથી છે અને અમે આજે અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં। તો ખબર પડી કે આજે બંધ છે, તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે, કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ, એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા, અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે, પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે। આવતીકાલથી બંધ થઈ રહ્યું છે, ગેસ રિફિલની અછત સર્જાઈ છે, કેવી રીતે આપણે તમે એને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રોજના ભોજન માટે ઉપયોગ કરશો? મતલબ તો હવે તો બીજે જ અમારે જમવા જવું પડશે, કારણ કે અહીંયા પ્રોબ્લેમ છે, એટલે બંધ છે, તો અમે બીજે જ હવે જવું પડશે। યુદ્ધની સ્થિતિ કદાચ લાંબી ચાલે એ દરમિયાન કઈ રીતે તમે તમારા ભોજન માટેની 2 ટાઈમની વ્યવસ્થા કરી શકશો? હવે અમારે તો જસ્ટ 15 દિવસ માટે જ રહેવાનું છે, તો હવે જેટલા પણ દિવસો હશે એટલા દિવસમાં અમારે કંઈક બીજી જ જગ્યા પર વ્યવસ્થા કરવી પડશે। અને જો સારું, એક દિવસ ઉપવાસ રાખવાનો પ્રયાસ કરશો? ઉપવાસ તો આખો દિવસ રહેતા જ હોઈએ, કારણ કે એક જ ટાઈમ જમવાનું હોય, પણ હવે આજે તો બીજી જગ્યાએ જ અમારે કરવું પડશે। મારું નામ રાજસિંહ રાઠોડ છે। અમે મંદિરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બાજુમાં અમારું ભોજનાલય છે। એ અત્યારે ગેસની શોર્ટેજને કારણે બહાર બધું વોરને કારણે બધું બંધ છે અત્યારે, મતલબ એના કારણે અમે ટેમ્પરરી અત્યારે 1-2 દિવસ માટે બંધ રાખીએ છીએ એનો, પછી જેવું કમર્શિયલ બાટલા પણ સપ્લાય થવા માંડશે એવો અમે ચાલુ કરી દઈશું એમ। વર્તમાન સંજોગોમાં એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, બીજી તરફ આપણે કતારો લાગી છે ગેસ એજન્સીઓમાં ગેસ લેવાની, શું આપને કોમર્શિયલ ગેસ સમયસર મળી રહેશે? ના, અત્યારે તો નહીં મળતો, અત્યારે ઓર્ડર આપીએ છીએ તો મતલબ બહુ શોર્ટેજ છે, મીન્સ કેટલા દિવસની અવધિ આપે? મિનિમમ 5-6 દિવસથી થોડી શોર્ટેજ બહુ છે, મતલબ એમ મિનિમમ 1 તારીખના પછી। આપના માનવતા ગ્રાહકોને ધ્યાનમાં રાખી આપણે બોર્ડ લગાવ્યું છે અને સૂચિત પણ કર્યા છે, માની શકાય કે કેટલા દિવસ સુધી આવી સ્થિતિ રહેશે?
એ તો ખ્યાલ નથી અત્યારે, પણ અમે અત્યારે ટેમ્પરરી 2 થી 3 દિવસ માટે અત્યારે બંધ રાખી છે. નિયમિત રીતે રોજ કેટલા ભક્તો અથવા તો શ્રદ્ધાળુઓને ભોજન લેવા આવતા હતા? ઘણા બધા આવતા હોય, સ્ટુડન્ટ આવતા હોય, માર્કેટવાળા આવતા હોય, સ્ટુડન્ટ પીજીસ ઘણા બધા 400 થી 500 માણસ 400 થી 500 માણસ રોજની ગણતરીમાં આવતા હોય બધા એમ ખાવા માટે.